હવે અમારા ત્રિભુવનદાસ મહારાજ થોડુંક ઘણું ઘણું કહી ગયા. અરે બીજું તો મારે શું કહેવાનું હોય, હું ઓછું બોલું છું, પણ એક વાત કરું. આપણા હિન્દુસ્તાનમાં એક નાગજી સ્વામી નામના એક સંત થઈ ગયા, નાગજી સ્વામી. એ નાગજી સ્વામીનું એક જગ્યાએ સામયું થયું. તો અત્યારે તો થોડી જાગૃતિ આવી છે બાબા સાહેબના હિસાબે, એટલે જાગૃતિના હિસાબે લોકોને એમ કે હરિજનભાઈઓ આવ્યા છે આવવા દેવા. પણ નાગજી સ્વામી આજથી 25-30 વર્ષ પહેલાં થઈ ગયા, એ વખતે થોડી જાગૃતિ ઓછી, એટલે હરિજનભાઈઓ શેટા બેઠેલા. એટલે ગીર્દી એટલી બધી થઈ તો હરિજનોને કંઈ દર્શન કરવાનો કોઈ વારો ન હોય. ત્યારે 25-50 હરિજનો હતા. મેં એકાદો તો દાખલા બળ્યો હોય ને એને રાડ પાડી, એટલી જબી રાડ પાડી. સ્વામીજી જે હોય આ સ્વામી પણ માણસ બેઠો હોય અહીંયા પણ એમનું ધ્યાન હોય, બધું ખ્યાલ હોય કે ફલાણો માણસ બોલે છે, ફલાણું આમ છે, ખ્યાલ હોય, કારણ મોટી વ્યક્તિ છે. આમની રાડ સાંભળી એટલે ઉભા રહે કે ભાઈ ઓલો ભાઈ શું બોલે કે હરિજન છે, આવવા દે આવવા દે. મોટાને કોણ કહી શકે. નાગજી સ્વામી પાસે આવી નમન કર્યું. કોને? ઓલા હરિજન ભાઈએ. બાપુજી મારે એટલું પૂછવું છે. કે શું પૂછવું છે? કે મારે જયારે આપણા હિન્દુ ધર્મની અંદર વરાહ અવતાર લીધો ભગવાને, વરાહ અવતાર, કે હા તારે પૃથ્વી ક્યાં મેકી હતી? કે પૃથ્વી આ દાઢે ચડાવી હતી. તારે હરિજનો અંદર હતા કે નહીં? આટલું મારે પૂછવું છે. નાગજી સ્વામીએ કીધું કે ભાઈ તમે વચો હતા. કે બાપા અમે વચો જતા આવડે અમને કે અમને દર્શન તો કરવા દે, અમારે બીજું તો કઈ દર્શન કરવા.